पर સૌ કોઈનું નજર ધ્યાન દોરીશું કે છોટાઉદેપુરમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પરિવાર સાથે જઈને મતદાન કર્યું હતું। અન્ય લોકોને પણ અપીલ કરી કે મતદાન કરવા માટે પહોંચે। જામલી ગામે સુખરામ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું। સુખરામ રાઠવાએ અહીં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સુખરામ રાઠવાએ વધુમાં મતદાન થાય તે માટે ખાસ લોકોને અપીલ પણ કરી હતી। છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સાથે આપણે વાત કરીશું। સુખરામભાઈ, તમે પણ તમારા પરિવાર સાથે મતદાન કરીને બહાર આવ્યા। મેં મારો મત ભારતના બંધારણને બચાવવા માટેનો આપ્યો છે। ઉમેદવાર તરીકે મારો મત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું જે નિશાન છે હાથનો પંજો એના પર નાખ્યું છે। હું ચોક્કસ કહી શકીશ કે હજુ પણ ગામમાં જે વડીલો અને ઉંમરલાયક માણસો બાકી હોય તો એ જરા સાચવીને મતદાન કરે। ગરમીના દિવસો છે, ઘરે લીંબુ હોય અથવા તો અમારા ગામડામાં આંબલી હોય છે, એનું શરબત બનાવીને પીએ એટલે જેથી કરીને લૂ લાગે નહીં। યુવાનો ખાસ કરીને આ કામમાં જોતરાય અને ઘરમાં જે કોઈ બાકી હોય એનું તમામનું મતદાન કરે એવી આશા રાખું છું। ભાજપ ખૂબ મોટી સંખ્યા એટલે કે 5 લાખ કરતાં વધુ મતથી જીતશે એવો દાવો કરી રહ્યા છે। સુખરામ રાઠવા, મારો દાવો જીતનો છે। ભારતીય જનતા પક્ષવાળા મોટી જીતની વાત કરતા હશે, એ વાત તદ્દન ખોટી છે। 4મી તારીખે જ્યારે પરિણામ બહાર આવશે ત્યારે ખબર પડશે। તો આ હતા સુખરામ રાઠવા કે તેઓને જે મતદારો જે મતદાન જે ઉત્સાહભેર કરી રહ્યા છે અને આજ વહેલી સવારથી તેમના વિસ્તારોની અંદર મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન કરી રહ્યા છે। તેમને લઈને હવે સુખરામ રાઠવા એ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।